હાલો, જય શ્રી કૃષ્ણ. જો અમારા છે ને આ યેજુભાઈ હોસ્ટેલમાંથી આવ્યા છે, કારણ કે એને છે ને હોસ્ટેલમાં રાજકોટ ઇન્ટરવ્યુ દેવા જવાનું, એટલે આપણે છે ને યેજુભાઈ સ્પેશિયલ આપણે ગાયના દૂધનું આપણે આઈસ્ક્રીમ બનાવ્યું છે અને યેજુભાઈને અતિ પ્રિય છે મમ્મીના હાથનું. તો જો આપણે છે ને ઘરે આઈસ્ક્રીમ બનાવ્યું છે. કેવું બન્યું? મસ્ત. એટલે આપણે છે ને કાંઈ આમાં કેમિકલ કે કાંઈ એવું નાખ્યું નથી, ઘરની વસ્તુ નાખી છે. અને બીજું આપણે છે ને આ વસ્તુ થોડીક હોય એટલે છોકરાને મજા આવે ખાવાની, એટલે આપણે આવું નાખ્યું છે. બાકી દૂધનો પાવડર ને થોડુંક એવું કાંઈ વાંધો નહીં. કેવું થયું ભાઈ? તો યેજુભાઈ તમારે શીખ જવાનું છે અત્યારે ઇન્ટરવ્યુ દેવા. ઓકે, સારું, હાલો, કોંગ્રેચ્યુલેશન. અને ગાયું પણ જો યેજુભાઈની વાટ જોવે છે કે મારી પાસે ક્યારે આવે. તો પેલા ગાય પાસે જઈ આવવાનું છે અને દર્શન કરી આવવાના છે, પછી તમારે રાજકોટ નીકળવાનું છે ખાઈ પીને મસ્ત મજાનું શાંતિથી. નહીં, મારે નહીં. તો હાલો મિત્રો, મસ્ત મજાનું આઈસ્ક્રીમ કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો, એ પણ ઘરનું બનાવેલું.